1 મે 1960ના રોજ ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો હતો ત્યારે આજે ગુજરાતના 64મા સ્થાપના દિવસ નિમિત્તે પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી હતી, જેમાં પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના સ્થાપના દિવસ પર જનતાને ગુજરાત વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી શુભકામના પાઠવી હતી, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના સ્થાપના દિવસની શુભકામના પાઠવી ગુજરાતનું દેશના વિકાસમાં મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતના વિકાસમાં યોગદાન આપનાર સૌને વંદન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નરોડામાં જાહેર સભા સંબોધી ભાજપના અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ માટે પ્રચાર કર્યો હતો, જેમાં અમિત શાહે કોંગ્રેસના રાજમાં 6 મહિના કર્ફ્યુ રહેતો હોવા સહિતના અનેક મુદ્દાઓ પર કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જોકે આ દરમિયાન ભાજપના કોર્પોરેટરો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, જેમાં અમિત શાહની સભા દરમિયાન પોલીસે જગ્યા નથી તેવું કહીને ભાજપના કોર્પોરેટરો અને હોદ્દેદારોને પ્રવેશ ન આપતા ભારે નારાજગી જોવા મળી હતી. આજથી મે મહિનાની શરૂઆત થતાં કેટલાક નિયમોમાં ફેરફાર થયા છે. આ ફેરફારો લોકોના જીવન અને ખિસ્સા પર સીધી અસર કરશે, જેમાં આજથી 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 20 રૂપિયા સસ્તો થયો છે. એટીએફના ભાવમાં વધારાને કારણે હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. આઈસીઆઈસીઆઈ બેંકે બચત ખાતાના ડેબિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે, જ્યારે આઈડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા ક્રેડિટ કાર્ડના પેમેન્ટની રકમ 20,000થી વધી જવા પર જીએસટી લગાવવામાં આવશે.